કેમ છો મિત્રો? મજામાં ને? આજે આપણે વાત કરીશું કેદારેશ્વર મહાદેવજીના મંદિરની બાજુમાં એવા નવગ્રહો અને બ્રહ્માંડના દરેક દેવતાઓ ત્યાં વસેલા છે. તમે સામે જોઈ શકો છો અને આપણે ત્યાં પહોંચી ગયા છીએ. તો જુઓ કે બધાએ બ્રહ્માંડના બધા દેવતાઓનો દર્શન કરીશું, પછી નવગ્રહના દર્શન કરીશું. તમે જોઈ શકો છો મિત્રો, ત્યાંનું લોકેશન પણ બહુ સરસ છે. અહીંયા આવો તો આ જગ્યાએ આવવાનું ભૂલતા નહીં. કેદારેશ્વર મહાદેવના મંદિરના જોડે જ છે, પણ આપણે આગલા વિડીયો બહુ લાંબો થઈ જતો હતો એટલે બધો વિડીયો નતો મૂક્યો. આજે એ વિડીયો પૂરો થશે તો સૌથી પહેલા આપણે દર્શન કરીશું યમ દેવતાના. તો જોઈ શકો છો તમે યમ દેવતાને દર્શન કરી લો અને હવે આગળ જઈએ બીજા મંદિરે. તો બ્રહ્માંડના દરેક દેવતાઓના આપણે દર્શન કરીશું. તો હવે બીજા મંદિરે જઈએ અને ત્યાં જોઈએ કે કયું મંદિર છે. ચાલો, પહોંચી ગયા છીએ આપણે ઇન્દ્રદેવ જોડે. તો હવે ઇન્દ્રદેવના પણ દર્શન કરી લઈએ. જે પણ માગવું હોય તે માગી લો. હું પ્રાર્થના કરું છું બધા દેવતાઓને કે મારા વિડીયો જે મારા મિત્રો જોતા હોય તેમની દરેકની ઈચ્છાઓ પૂર્ણ થાય. અને હવે આપણે જઈએ કૃષ્ણ ભગવાન જોડે, તો તેમના પણ દર્શન કરીએ. કૃષ્ણ ભગવાન બેઠા છે અંદર. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. મૂર્તિ બહુ સરસ લાગે છે અને શેષ નાગની વચ્ચે બેઠા છે. કેટલું સરસ બનાવ્યું છે લોકેશન. તમે આવો તો જરૂરથી દર્શન કરજો. હવે જઈએ આપણે બીજા મંદિર તરફ. હવે આપણે આવી ગયા છીએ. જોઈ શકો છો મિત્રો તમે. નૈઋત્ય દેવના દર્શન થઈ ગયા હોય તો હવે નીકળીએ આગળ. ચાલો, આપણે બીજા મંદિરે આવ્યા છીએ બાજુમાં. કુબેર દેવ, જેને પણ ધનની કમી હોય તે માગી શકે છે. અને હું એવી પ્રાર્થના કરીશ કે મારા વિડીયો જોતા હોય તેને કુબેર ક્યારેય ખૂટે નહીં ધન. અગ્નિદેવના પણ દર્શન કરી લઈએ. જય શ્રી અગ્નિદેવ મહારાજ. અને હવે આપણે આવી ગયા છીએ વરુણ દેવના પણ દર્શન કરી લો. અને આપણે બ્રહ્માંડના બધા દેવોને દર્શન થઈ ગયા છે. ઈશાન દેવ, કૃષ્ણ ભગવાનના મંદિરના આજુબાજુમાં જે ભરતદેવ જે બેહાડેલા હતા તે દરેક દેવતાઓના દર્શન થઈ ગયા છે. અને હવે આપણે જઈશું સૂર્ય મંદિરની અંદર અને ત્યાં કેટલા ગ્રહો છે જોઈશું. અને લોકેશન જુઓ તો એકદમ બહુ સરસ છે. અને આ સૂર્ય મંદિર બનાવેલું છે અને એની આજુબાજુમાં નવગ્રહોની સ્થાપના કરેલી છે. તો આપણે દરેક ગ્રહના દર્શન કરીશું. સૌથી પહેલા સૂર્યદેવના દર્શન કરીશું. તો તમે જોઈ શકો છો મિત્રો, સૂર્યદેવ બેઠા છે અને એમની પણ સ્થાપના કરેલી છે. જોઈ શકો છો નામ પણ. અને ત્યાં સૂર્યદેવ બેઠા છે. અને હવે જઈએ આપણે એમના દર્શન કરવા માટે. સામે ગણપતિ બેઠા છે, એમના પણ દર્શન કરી લઈએ. અને હવે આવી ગયા છીએ આપણે શુક્રદેવ જોડે. તો આપણે અહીંયાથી શરૂઆત કરીશું. શુક્રદેવના દર્શન થઈ ગયા હોય તો હવે આવીએ શનિદેવ જોડે. શનિદેવના પણ દર્શન કરી લો. અને હવે આપણે બાજુમાં જઈએ, ત્યાં પણ તમે જોઈ શકો છો રાહુદેવ બેઠા છે. રાહુદેવના દર્શન કરી લો. અને હવે બાજુમાં જઈએ
કેતુદેવના પણ દર્શન કરી લો. અને હવે બાજુમાં ગણપતિ બેઠા છે. અને હવે જઈએ આપણે બીજી બાજુમાં. બીજા ગ્રહો બીજી બાજુમાં છે. તો મિત્રો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો. અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો આગળ શેર પણ કરજો. અને આપણે આવી ગયા છીએ ચંદ્રદેવ જોડે, તેમના પણ દર્શન કરી લઈએ. અને હવે મંગળદેવના પણ દર્શન કરી લઈએ. અને હવે બુધદેવના પણ દર્શન કરી લઈએ. હવે ગુરુદેવના દર્શન કરીશું. જય ગુરુદેવ. બધાની મનોકામના પૂર્ણ કરજો. અને હવે હનુમાનજીના દર્શન કરી લઈએ. જય બજરંગબલી દાદા. અને હવે મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી જ કરજો. અને તમને આ લોકેશન ગમ્યું હોય તો એકવાર ફરીથી આવજો. અહીંયા બહુ સરસ લોકેશન છે. અને દર્શન કરવાની પણ બહુ મજા આવશે. અને ફરવાની પણ મજા આવશે. ફોટા બોટા પાડવા હોય તો પણ બહુ મજા આવશે. અને હવે આપણે આવી ગયા છીએ. આ તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા પ્રવાસનું કોઈ પણ ભોજન વ્યવસ્થા કરવી હોય કે અહીંયા રહેવાની વ્યવસ્થા કરવી હોય તો થઈ શકે છે. અને આપણે અન્નપૂર્ણા માતાજીના દર્શન કરી લઈશું. અને પછી આપણો વિડીયો પૂરો કરીશું. મિત્રો આપણે બધા જ મંદિરનું દર્શન કરી ચૂક્યા છીએ અને હવે જઈ રહ્યા છીએ બીજે. તો આ વિડીયો આટલા સુધી. અને બીજો તમારે પાછળનો વિડીયો જોવો હોય તો આ વિડીયોને શેર, કમેન્ટ અને બેલ આઇકનને ઓન કરી દેજો. જેથી કરીને બીજા દિવસે બીજો વિડીયો પણ તમને જોવા મળી જાય. બરાબર? તો આટલે સુધી જ છે આજે.